નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે હવે ખેતરમાં વપરાતી વીજળી લગભગ ફ્રી જેવી થઈ શકે છે? શું તમે જાણો છો કે સરકાર 2026માં ખેડૂતો માટે એવી યોજના લાવી રહી છે જેમાં સોલાર પેનલ પર મોટી સબસિડી, વીજળીનું બિલ શૂન્ય જેવું થઈ જશે અને વધારાની વીજળી વેચીને તમે કમાણી પણ કરી શકશો? જો તમે ખેડૂત છો, જો તમારા ખેતરમાં મોટર ચાલે છે અથવા તમે વીજળીના ખર્ચથી કંટાળી ગયા છો, તો આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે એક વિડીયો માહિતી ચૂકી ગયા તો મોટો તમે ફાયદો ચૂકી જશો. તો વિડીયોને ચાલો શરૂ કરીએ, અને જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જાણીએ આ યોજના છે શું. મિત્રો, સૂર્યોદય વીજળી યોજના 2026 ગુજરાત સરકારની એક મહત્ત્વની યોજના છે, જેનો મુખ્ય હેતુ છે કે ખેડૂતોને ખેતરમાં સોલાર આધારિત વીજળી આપવી, પરંપરાગત એટલે જૂની વીજળી પરનો ભાર ઘટાડવો, ખેડૂતોની આવક વધારવી અને પર્યાવરણને સુરક્ષિત રાખવું. આ યોજનામાં ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવી શકે છે, જેમાંથી મોટર પંપ અને અન્ય ખેતી સાધનો તમે ચલાવી શકશો. તો ચાલો જાણીએ આ યોજનાથી લાભ શું થશે. પહેલો તો કે મોટી સબસિડી. સરકાર દ્વારા તમને 40થી 60% સુધી સબસિડી મળશે, અને અંતિમ ટકાવારી છે સરકારની નોટિફિકેશન આવશે તેના ઉપર આધાર રાખશે. બીજું છે કે વીજળીનું બિલ લગભગ 0 જેટલું થઈ જશે. એકવાર સોલાર સિસ્ટમ લગાવી દેશો પછી દર મહિને આવતું જે મોટું બિલ છે ને એ લગભગ બંધ થઈ જવાનું છે. ત્રીજું કે વધારાની વીજળી વેચવાની તક મળશે. જો તમારા ખેતરમાં જરૂર કરતાં વધુ વીજળી બને છે તો તેને તમે ગ્રીડમાં વેચી શકશો. ચોથું, પર્યાવરણને ફાયદો થશે. કોઈ ધુમાડો નહીં થાય, કોઈ પ્રદૂષણ નહીં થાય અને 100% એનર્જી મુક્ત ભારત બનશે. તો ચાલો જાણીએ કે આ યોજના છે તેમાં અરજી કોણ કરી શકે છે. તો કે ગુજરાતનો જે કાયમી રહેવાસી ખેડૂત હોય તે પોતાની ખેતીની જમીન હોવી જરૂરી છે, અને ખેતરમાં જે વીજળીનું કનેક્શન અથવા મોટર હોવી જરૂરી છે. તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે અને આધાર કાર્ડ છે તેની સાથે લિંક હોવું જોઈએ. અને અગાઉ સમાન સોલાર યોજના હેઠળ તમે કોઈ પણ લાભ ન લીધેલો હોવો જોઈએ, એટલે કે બીજી યોજનાઓ જે ચાલતી હોય એમાં તમે આ લાભ ન લઈ લીધેલો હોવો પડે. હવે એક મહત્ત્વની જે વાત છે તે તમને કહી દઉં છું કે પાર્ટનરશિપ ખેતી અથવા ભાડાની જમીન લીધેલી હોય ને તો એમાં કેટલાક કિસ્સામાં તમારે છે ને વધારે દસ્તાવેજ આપવા પડશે, પણ તમને આ છે ને મળી તો શકશે સોલાર પેનલ યોજના, પણ તમારે વધારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે. હવે જાણીએ કયા દસ્તાવેજો કે ડોક્યુમેન્ટ તમારે દેવા જોઈશે. કે મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે 90% અરજી છે ને આ ભૂલના કારણે જ રદ થાય છે. પહેલું કે તમારે આધાર કાર્ડ જોઈશે. બીજું કે જમીનનો 7/12નો જે ઉતારો છે તે જોઈશે. ત્રીજું તો કે ખેડૂતનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. ચોથું, વીજળી બિલ અથવા મોટર કનેક્શનનું જે વિગત હોય તે દેવી પડશે. પાંચમું, તમારે બેંક પાસબુક દેવી પડશે. છઠ્ઠું, પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ દેવો પડશે. અને સાતમું, તમારે એક મોબાઈલ નંબર જોઈશે, કારણ કે એના ઉપર OTP આવશે, અને બધા દસ્તાવેજો જે છે ને સ્કેન કરેલા અને સ્પષ્ટ હોવા જોઈએ. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવાના છે જો આ યોજનામાં લાભ લેવો હોય તો. હવે જાણીએ ઓનલાઈન અરજી તમે કેવી રીતે કરી શકો છો. તે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને અહીંયા શીખવાડવાનો છું. પહેલું કે સરકારની અધિકૃત પોર્ટલ છે એના ઉપર જવાનું છે. હજી યોજના છે ને 2026માં આવવાની છે, એટલે એની લિંક છે ને જાહેર નથી થઈ. જેવી જ લિંક જાહેર થશે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સ્ટેપ 2 કે ફોર્મર સોલાર સ્કીમ લખેલું આવશે, કે સૂર્યોદય વીજળી યોજના લખેલું હોય ને એ તમારે પસંદ કરવાનું છે. પછી સ્ટેપ 3, તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, એટલે એના ઉપર એક OTP આવશે, એનાથી તમે લોગિન થઈ જશો. પછી ચોથા નંબરનું સ્ટેપ છે, એમાં તમારી બધી માહિતી ભરો, જેમ કે નામ, સરનામું, જમીન વિગતો જે હોય એ બધી માહિતી ભરવાની છે. પાંચમું છે તમારા ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ હોય તે અપલોડ કરવાના છે. અને છઠ્ઠું સ્ટેપ છે, તમારે અરજી છે ને એ સબમિટ કરી દેવાની છે. અને અરજી જેવી સબમિટ કરશો ને એટલે એક એપ્લિકેશન નંબર આવશે, એ નંબર તમારે સાચવી લેવાનો છે અથવા કંઈક લખી લેવાનો છે, અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, કારણ કે આ નંબર પરથી તમે છે ને તેનું સ્ટેટસ ચેક કરી શકશો કે આપણી અરજી ક્યાં સુધી પહોંચી, શું પ્રક્રિયા થઈ તે જાણવા માટે આ નંબર તમારે એક નોંધ કરીને રાખવાનો છે. હવે માનો કે તમે અરજી કરી, તો એના પછી શું થાય છે, તો અરજી કર્યા પછી છે ને જે સરકારી વિભાગ છે ને એના દ્વારા થઈને આ બધા દસ્તાવેજો પહેલાં ચકાસવામાં આવશે. પછી ખેતરનું છે ને ત્યાં ફિઝિકલી વેરિફિકેશન કરવામાં આવશે, એટલે સરકારના માણસો આવશે તમારા ખેતરે અને એનું વેરિફિકેશન કરશે કે જમીન ઓકે છે. પછી મંજૂરી મળશે, અને એના બાદ સોલાર કંપની છે ને એ તમારા ખેતરમાં આવીને જે સોલાર છે તે ઇન્સ્ટોલ કરશે. સામાન્ય રીતે તમે જુઓ ને તો 30થી 60 દિવસમાં બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, પણ તમારો વિસ્તાર અને ફાઇલ કેવી છે ને એના ઉપર આધાર રાખે છે. અમુક કેસોમાં 15થી 20 દિવસમાં પણ થઈ જાય છે.
હવે જોઈએ કે આમાં લોન મળે છે, સબસિડી મળે છે કે શું છે. કે જો તમારી પાસે પૂરતી મૂડી એટલે કે પૈસા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કો અને સરકારી બેન્કો છે જે ખેડૂત સોલાર લોન ઉપલબ્ધ કરાવે છે, એટલે કે તમને આપશે. તો કે સબસિડીની જે રકમ હોય છે ને એ સીધી તમારા બેંક ખાતામાં આવશે અથવા તો ડીબીટી મારફતે તમારા બેંકમાં જમા થઈ જવાની છે. એટલે લોન અને સબસિડી બંનેની સુવિધા તમને મળી રહેવાની છે જો તમે સોલાર લગાવશો તો. તો મિત્રો, જે આ સૂર્યોદય વીજળી યોજના 2026 છે ને એ ખેડૂતો માટે એક ગેમ ચેન્જર યોજના સાબિત થવાની છે. જો તમે સાચી માહિતી સાથે સમયસર અરજી કરશો ને તો વર્ષો સુધીની વીજળીની ચિંતા તમે ભૂલી જશો. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય અથવા અરજીમાં મુશ્કેલી આવે તો કોમેન્ટમાં લખજો, હું તમને તેની સચોટ માહિતી આપીશ અને તમને જવાબ આપીશ. અને છેલ્લે મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરેક ખેડૂતોને છે ને આ વિડીયો શેર કરી દો તમારા વોટ્સઅપ દ્વારા, જેથી જે ગરીબ ખેડૂત છે એ લોકોને પણ આ સોલારનો લાભ મળે. અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે આવા વિડીયો લાવતા રહીશું જેથી તમે કોઈ પણ વિડીયો ચૂકી ન જાઓ. જય જવાન, જય કિસાન, જય ગુજરાત, ભારત માતા કી જય.